તમે નિહાળી રહ્યા છો કે લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે પબ્લિક અહીંયા પ્રસાદી લેવા આવી રહી છે. મિત્રો રામકથાનો આજે 8મો દિવસ છે. પહેલા દીથી લઈને 8 દિવસ લગીને મિત્રો આજને આજ ટ્રાફિક હોય છે અહીંયા, જ્યાં તમે નિહાળી રહ્યા છો. જુઓ મિત્રો, આ તમે લાઈવ જોઈ શકો છો. જુઓ મિત્રો, કેવી રીતે ભાગાદોડી થઈ રહી છે. મિત્રો જુઓ, આ જોઈ રહ્યા છો મિત્રો. જુઓ તમે, મિત્રો ફૂલ ગર્દી છે, તમે જોઈ રહ્યા છો. તમે નિહાળી રહ્યા છો મિત્રો કે હજારો લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે પબ્લિક પહોંચી રહી છે પ્રસાદી લેવા. કથાનો મિત્રો 8મો દિવસ છે આજે. તમે ટ્રાફિક નિહાળી રહ્યા છો કે હજારો લાખોની સંખ્યામાં મિત્રો પ્રસાદી લેવા પબ્લિક આવી રહી છે. હા, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તમને પ્રસાદીથી લઈને છેલ્લે સુધીની પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં આપીશું. મિત્રો આ તમે જોઈ શકો છો કે ખૂબ સારી એવી સુવિધા ચાલુ રહી છે અને સારી રીતે માણસો પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો આ તમે નિહાળી રહ્યા છો, લાઈવ અત્યારે ચાલુ જ છે. મિત્રો અમે અત્યારે અંદર જ છીએ પ્રસાદ ઘરમાં, જ્યાં તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે લોકો. તમે જોઈ શકો છો. જો આ તમે જોઈ રહ્યા છો મિત્રો. જો ખીચડી કઢી શાક આ જોઈ શકો છો તમે મિત્રો, પ્રસાદી આપી રહ્યા છે. મિત્રો આ તમે નિહાળી રહ્યા છો કે હજારો લાખો સંખ્યામાં અત્યારે પબ્લિક પ્રસાદી લઈ રહી છે. મિત્રો કાલે મોરારી બાપુની રામકથાનો છેલ્લો દિવસ છે. મિત્રો તમે નિહાળી રહ્યા છો, છેલ્લા દિવસથી છેલ્લા દિવસ સુધી મિત્રો આ ટ્રાફિક રહ્યું છે અહીંયા, અને ખૂબ સરસ એવું સેવા અને આયોજન કરી રહ્યા છે. મિત્રો તમે ચારે બાજુ નિહાળી રહ્યા છો કે હજારો લાખોની સંખ્યામાં મિત્રો પબ્લિક અહીંયા આવી રહી છે અને પ્રસાદી લઈ રહી છે. મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. જમણવારની પૂરેપૂરી માહિતી તમને મિત્રો તમે નિહાળી રહ્યા છો કે ખૂબ સારી એવી સુવિધા આપેલી છે અને ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે. મિત્રો જોવો છો તમે, અને ખૂબ એવું સરસ આયોજન છે જમણવારનું. મિત્રો આ તમે લાઈવ નિહાળી રહ્યા છો. મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે છાશ પાણી ખાલી પ્લેટનું અહીંયા કાઉન્ટર મૂકેલું છે, જ્યાં તમે ટ્રાફિક જોઈ શકો છો. મિત્રો ભરપૂર એવું ટ્રાફિકમાં માણસો તોય આવે છે, જોઈ રહ્યા છો. મિત્રો આ તમે નિહાળી રહ્યા છો. જો છાશ પીવા માટેનું છાશ કેન્દ્રમાં જોઈ શકો છો કેવું ટ્રાફિક છે. મિત્રો આ તમે લાઈવ નિહાળી રહ્યા છો. અને આ છે મિત્રો ભવ્ય મોટો ડોમ, જેની અંદર હજારો લાખો માણસોની પબ્લિકમાં પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો આ તમે નિહાળી રહ્યા છો. મિત્રો જો ટેમ્પા ભરી ભરીને જો જઈ રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો ખીચડીના ટેમ્પા ભરી ભરીને જાય છે. મિત્રો કાઉન્ટર તમે જોઈ શકો છો કે ટેમ્પો ભરી ભરીને મિત્રો અહીંથી પ્રસાદી જઈ રહી છે. જેવો મિત્રો શાક જઈ રહ્યું છે એમાં, એવી જ રીતે મિત્રો પૂરેપૂરા આખો દિવસમાં 500થી વધારે એવા ટેમ્પો તમે જોઈ રહ્યા છો. આશ્રમમાંથી લોકો આવી રહ્યા છે. આ ખાલી ટેમ્પો મિત્રો ભરવા માટે આવી રહ્યા છે. જો ખીચડી હા ભાઈ, ખીચડી ભરવા આવી રહ્યા છે. જો મિત્રો તમે નિહાળી રહ્યા છો કે કથાનો 8મો દિવસ છે આજે. તમે જોઈ રહ્યા છો ભવ્ય આયોજન કરેલું છે અને ભવ્ય તરફથી પ્રસાદી મળેલ છે. તમે નિહાળી રહ્યા છો. જો મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો શુદ્ધ ઘીનો શીરો છે મિત્રો, રવાનો. આ તમે નિહાળી રહ્યા છો. આજની પ્રસાદીમાં મિત્રો શીરો છે, ખીચડી છે, શાક છે, રોટલી છે, તીખા ગાંઠિયા છે મિત્રો, કોબીનો સંભારો છે મિત્રો. આ તમે જે જોઈ રહ્યા છો
આ તમે જોઈ શકો છો મિત્રો, જો મોટી મોટી કેરેટો ભરી ભરીને કોબીનો સંભારો બની રહ્યો છે. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, શીરાનું તપેલું મિત્રો. તમે નિહાળી રહ્યા છો કે ટેમ્પા ભરી ભરીને શાક આવી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, નિહાળી રહ્યા છો કે ગાડી ભરી ભરીને શીરો આવી રહ્યા છે મિત્રો. શીરો ઉતરી રહ્યો છે મિત્રો કાઉન્ટરે. આ તમે જોઈ રહ્યા છો જો લાઈવ. હા આવી ગયો. આ જોઈ રાખો છો મેં જોવો મિત્રો, આવી રીતે ઉતારીને જ બધા સ્ટોલે મિત્રો પ્રસાદી આપી રહ્યા છે. શીરો, શાક, ખીચડી, ગાંઠિયા બધું આ જ રીતે આપી રહ્યા છે મિત્રો. આ તમે કાઉન્ટર જોઈ રહ્યા છો મિત્રો. જો મિત્રો તમે નિહાળી રહ્યા છો કે જો આપણા સ્વાભાવિકો સેવાકીઓ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. આજે શીરો મિત્રો જોઈ રહ્યા છો તમે. મિત્રો તમે નિહાળી રહ્યા છો કે હજારો લાખોની સંખ્યામાં પ્રસાદી લઈ રહ્યા છે અત્યારે લોકો. રોડ તો હતો, હલ્યાને બધા જ નીકળીને જોતા હતા, પણ મિત્રો તમે નિહાળી રહ્યા છો કે જો પ્રસાદી આપી રહ્યા છે. અમારા ભાઈ જો સેવા કરી રહ્યા છે મિત્રો. ખીચડી, શાક, શીરો આ જોઈ રહ્યા છો મિત્રો. જો ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે મિત્રો. તો વિડીયોને કન્ટિન્યુ મિત્રો આજે તમે નિહાળી રહ્યા છો કે જે મોરારી બાપુની કથાની અંદર જે આપણા 2 થી 3 હજાર સેવા કર્મચારીઓ છે એમના માટે સ્પેશિયલ આ જમણવાર માટેનો કેન્ટ બનાવેલો છે મિત્રો. આ તમે નિહાળી રહ્યા છો મિત્રો. જે તમે જોઈ રહ્યા છો કે જે VIP પાસ અને આપણા સેવા ભાવિકીઓ બધા સેવા કરી રહ્યા છે એમના માટેનો જમવાનો સ્પેશિયલ અલગથી ડોમ બનાવેલો છે મિત્રો. આ તમે નિહાળી રહ્યા છો જો સાહેબ છે, મોટા મોટા VIP જેના પાસ છે એની પાસેથી એ લોકોને જમવા માટેનું બહુ સારું એવું અલગથી આયોજન કરેલું છે મિત્રો. 2 થી 3 હજાર આપણા VIP લોકોને મોરારી બાપુની અંદર સેવાની જે લાભ રહ્યા છે અને લાભ આપે છે સેવા માટેનો, એ લોકો માટે સ્પેશિયલ જમવા માટેનો મિત્રો આ ડોમ બનેલો છે. તમે નિહાળી રહ્યા છો મિત્રો. આ તમે જોઈ શકો છો જો કે અહીંથી એન્ટ્રી થઈ જાય અને અહીંથી તમે થાળી લઈને જઈ શકશો મિત્રો. અને વાં કાઉન્ટર મૂકેલા છે મિત્રો, જ્યાંથી તમે પ્રસાદી લઈ શકશો. તમે જોઈ રહ્યા છો મિત્રો. અહીંયા પણ ખૂબ સારી એવી સુવિધા છે મિત્રો, જે બહુ સરસ એવું આયોજન કરેલું છે. તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. VIP લોકોનું જમણવાર અને VIP લોકોના ટેન્ટ તમને બતાવીશ આ વિડીયોમાં. VIP ભોજન સમિતિ છે, આ બાજુ છાસની વ્યવસ્થા છે અને બહેનો ને જેન્ટ્સની બધી અલગ અલગ વ્યવસ્થા. આ બાજુ જેન્ટ્સ છે, આ બાજુ લેડીઝ છે અને અહીંયા કુલ સ્ટાફ જેન્ટ્સનો 25 જેટલો છે, લેડીઝનો 16 જેટલો સ્ટાફ છે અને બધા વ્યવસ્થિત અહીંયા ભોજન લઈ રહ્યા છે. અત્યારે ભોજન ખંડમાં VIP લોકો ને VIP લોકો અને ડબલ VIP અને સ્વયંસેવકો એ લોકો માટે બધાની ભોજનની વ્યવસ્થા અલગથી પ્રસાદીની કરેલ છે. પ્રસાદી ઓકે, થેન્ક યુ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે VIP ને અને કર્મચારીઓને અલગથી ડોમ બનાવીને અલગથી પ્રસાદી આપવા માટેની આ સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો જો મિત્રો તમે કે આપણા સ્વાભાવિકીઓ સેવક ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. કે શાક, સંભારો, ખીચડી મિત્રો તમે જોઈ રહ્યા છો કે VIP ટેન્ટમાં આપણા ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે. આ તમે લાઈવ નિહાળી રહ્યા છો મિત્રો કે જે VIP લોકો અને મોરારી બાપુની કથામાં જે સેવા કરી રહ્યા છે કર્મચારીઓ માટે અલગથી એક ડોમ બનાવેલું છે મિત્રો, જ્યાં સારી રીતે બેસીને આરામથી પ્રસાદી લઈ શકે લોકો. મિત્રો તમે નિહાળી રહ્યા છો કે સાહેબનું લાઈવ કાઉન્ટર ચાલુ છે મિત્રો, જ્યાં છાસની સેવા આપી રહ્યા છે. આ તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો આપણા મહિલા મંડળ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે, લાઈવ છાસ આપી રહ્યા છે. જો